નમસ્કાર મિત્રો, ટેટ 1 ભરતી 2026ને લગતી એક નવી અપડેટ આજે આવી છે મિત્રો. તો ભરતી પ્રક્રિયાની વચ્ચે શિક્ષકો માટેનો એક બદલી કેમ્પ જાહેર થયો છે મિત્રો. તો ઘણા મિત્રોની કમેન્ટ આવતી હતી કે શું સાહેબ આ બદલી કેમ્પના લીધે અમારું થોડું લેટ થશે. તો આ બાબતે આપણે આજે ચર્ચા કરવાના છે મિત્રો. ખાલી 2-3 મિનિટમાં તમે સમજી લેશો કે આ કેમ્પથી શું ભરતી પ્રક્રિયા લેટ થશે કે પછી સતત ચાલે જ જશે, બરાબર. તો એ માટેની માહિતી આપણે ચાલુ કરીએ. પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અપડેટ તમને ઝડપથી મળતી રહે. તો મિત્રો, શિક્ષકોનો એક બદલી કેમ્પ હમણાં જ પૂરો થયો છે, બરાબર. 24 તારીખે એટલે કે 24 જુલાઈના રોજ બીજા તબક્કાની જાહેરાત થઈ છે. પહેલો તબક્કો પૂરો થયો પછી બધા જ કેમ્પ પૂરા થયા હતા મિત્રો, પરંતુ હજુ જગ્યાઓ થોડી બાકી હતી. એટલે શિક્ષકોની માગણી હતી કે આ કેમ્પ થઈ જાય. એટલે હવે એ કેમ્પ 24 તારીખે જાહેર થઈ ગયો છે, બરાબર. તો 24 તારીખના રોજ ફક્ત એક જ દિવસમાં મિત્રો સવારે કેમ્પ ચાલુ થશે અને સાંજે કેમ્પ પૂરો થઈ જશે. અને કેમ્પ પૂરો થયા પછી તરત જ જે તે જિલ્લાની ખાલી જગ્યાઓનું લિસ્ટ ફરીથી અપડેટ થઈ જશે. એટલે તમારી ભરતી પ્રક્રિયામાં કોઈ વિઘ્ન આવવાનું નથી. તમારી ભરતી પ્રક્રિયા સતત ચાલુ જ છે મિત્રો. પીટીસીના બીજા વર્ષના જે લોકો પાસ થયા હતા એમનું પોર્ટલ ખુલી ગયું હતું, પોર્ટલ બંધ પણ થઈ ગયું છે મિત્રો, અને એ લોકોની માર્કશીટ અપલોડ થઈ ગઈ છે. એટલે એ કામ જે મેન હતું એ પૂરું થઈ ગયું. અન્ય માધ્યમ માટે પણ પોર્ટલ ખુલી છે મિત્રો, એમનું પણ 2 દિવસમાં પોર્ટલ બંધ થઈ જવાનું છે અને તરત જ તમારી ભરતી પ્રક્રિયા ચાલુ થશે. બીજી મેટર કોર્ટ કેસની છે મિત્રો. તો 20 તારીખ તમારી પડી હતી, બરાબર. 20 તારીખ હવે 2 દિવસ દૂર છે મિત્રો. એ દિવસે જો જજમેન્ટ આવી જાય, ગ્રેસિંગનો મુદ્દો ઉકેલાઈ જાય તો પછી કોઈ વિઘ્ન રહેતું નથી. અને જાણવા મળેલી માહિતી મુજબ એવું છે ભાઈ કે જ્યાં સુધી હાઈકોર્ટ ગ્રેસિંગ નહીં આપે ત્યાં સુધી આગળ પીએમએલ આવશે નહીં. પરંતુ વચ્ચે સરકારને મળવા ગયા વખતે વિદ્યાર્થીઓને એવું પણ કહેલું કે ના ભાઈ, હાઈકોર્ટને અને આપણી ભરતી પ્રક્રિયાને કોઈ લેવા દેવા નથી. આપણી ભરતી પ્રક્રિયા તો ચાલુ જ રહેશે અને હાઈકોર્ટનું કામ કરશે. તો બંને મુદ્દા છે મિત્રો. તો તમારું એ વિશે શું કહેવું છે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. અને આ શિક્ષકોનો બદલી કેમ્પ તો માત્ર મિત્રો એક જ દિવસનો છે. 24 તારીખે એમનું કામ પૂરું થાય છે. એટલે આપણે ભરતી પ્રક્રિયાને કોઈ એમાં અડચણરૂપ થવાનું નથી. અને ઓફલાઈન કેમ્પ છે, ઓનલાઈનની તો કોઈ વાત આવતી નથી. ઓફલાઈન સ્તર ઉપર જઈને સ્તર પસંદ કરવાનું છે જે તે જિલ્લામાં, અને 5-6 જિલ્લામાં જ છે, બધા માટે છે પણ નહીં. એટલે તમારી ભરતી પ્રક્રિયા ઝડપથી ચાલુ જ છે મિત્રો. એટલે પીટીસીનું પોર્ટલ પણ ખુલ્યું, બંધ પણ થઈ ગયું. હવે કોઈ ઇસ્યુ બાકી નથી. ફક્ત કોર્ટ કેસને લગતો વિડીયો તમારો બાકી રહે છે. જો કોર્ટ કેસનો ચુકાદો આવી જાય તો પછી કોઈ ચિંતાનો વિષય નથી. ટૂંક જ સમયમાં તમારી ભરતી થઈ જશે, તમે શિક્ષક તરીકે લાગી જશો. અને આપણી ચેનલ જો સબસ્ક્રાઈબ હશે તો લાગ્યા પછી શું કામ છે એ પણ તમને અહીંયાથી જાણવા મળશે. હાજર રિપોર્ટ કઈ રીતે બનાવવો, રોજનીશી કઈ રીતે લખવી, કઈ રીતે ડોક્યુમેન્ટ આપણા સાચવવા, એને તમામ લગતા વિડીયો આપણે મિત્રો આપણી ચેનલ પર મૂકીએ છીએ. તો આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ભવિષ્યમાં કોઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ કરજો, તમને માહિતી મળી જશે. અને બીજા મિત્રોને પણ તમે શેર કરજો મિત્રો, તમારા જેટલા ગ્રુપ હોય એમાં, જેથી એમને પણ આ માહિતી મળતી રહે. અને આવી અપડેટ માહિતી માટે આપણી ચેનલને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો. બીજે ક્યાંય જવાની જરૂર નથી. ટેટ 1 જ્યાં સુધી ભરતી પૂરી ન થાય ત્યાં સુધી તમામ માહિતી તમને આપણી આ જસ્ટ રિમાઇન્ડ ચેનલમાં મળતી રહેવાની છે. તો મિત્રો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.